ચોથી વસ્તી જન્મવાળા આપણા ભોળાનાથ ત્યાં ભીના છો અને હર હંમેશા હું કહી રહ્યો છું કે આપણે ભલે ઇકોનોમિક સોશિયલ બધી પ્રગતિ કરે પણ બે ચીજ છે જે હું હંમેશા દોડાવું છું એક છે પંચાયત અને એક છે ભૂલા એ આપણને હર હંમેશા ગામમાં પ્રાપ્ત હોય છે હવાઓ એટલી બધી ચાલે છે પણ આપણે બારે જે થાય એનું આપણે કોશિશ કરે છે અને આપતા એના બારામાં સારું કામ કરે છે કાઉન્સિલ ફોર કોલેમાં એના માટે છે પણ હું એ કહું છું કે બરદાસ્ત હું કર્યો નથી અને આવી ગયો તમારા સપોર્ટથી હું બરદાસ્ત નહીં કરું કે આપણા સેન્ટરોમાં કોઈ પણ એવા વિચારો એવા ખ્યાલો ત્યાં એવા આવાજો ત્યાં એવા પેગામો દેવામાં આવે કે જેમાં એલિમેન્ટ શાન ત્યાં અતિદા ત્યાં બરકત જમાવવામાં આવે આ આપણે બરદાસ્ત નહીં કરે અને આગામનું શાન ચાલ્યું દર્શન આ ટર્મમાં મને તર વખત મોકો મળ્યો અને અગાઉનું ઓપરેશન થયો હતો કોઈ મને કે ના આગળ ઘરમાં બેઠા બેઠા શું એને ખબર પડે તો મને લાગે છે કે આપણે આગળ બોલતા આગળ જે શાંતિ જવાબ આપે છે અને મૌલાના તમે હમણાં કહી ગયા જ્યારે દુઆએ કોબેલ હોય ત્યારે બધા આવો આગળ પણ ઇજ્જત દોરાવે છે કે તમારા બચ્ચાઓને ઇમામ વાળાના ધર્મ હાથ પકડીને લગાવો અને હું પહેલી વખત સાંભળ્યો કે આગળ દોડાવ્યા કે તમારા બચ્ચાને કહો કે મત તો મૌલા આગળ પોતે આવ્યો તો આગળ આપણને મસાજ કરે એટલે હું કહું છું કે આ આપણા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે આપણે હંમેશા બધા હોશિયાર અને આગળ રહીશું અને એ સાથે કુરાન આપણને એકદમ ઇમ્પોર્ટન્ટ સેવામાં આવશે માશાઅલ્લાહ જે કુરાન કોમ્પિટિશનના પ્રોગ્રામ રાખવામાં આવશે અને હું એ જમાનત દઉં છું કે દર વર્ષે એ પ્રોગ્રામ જારી રહેશે બલકે બધા અને હું મત જમાતને કહું છું કે તમારા બચ્ચાઓને આમાં તમે પાર્ટિસિપેટ કરાવો કારણ કે કુરાન અને એલિમેન્ટ એ આપણા સુતૂન છે જેનાથી આપણે પોતાનો 1,40,000 છે શું આપણી હેસિયત છે પણ આ બે ચીજ આપણા પાસે છે એટલે આપણે રોશની આપી રહ્યા છે અને આગળ પોતે કે તમારા પોતાનો એક તમારા છે કે તમારા પાસે કોઈ કામ છે ગવાના છે એ તમે આગળ પોતે આપણને કમાના નજર હોય છે એટલે હું તમને ચૂંટાવું છું કે ઘણી વખત એવી વાતો નીકળે છે જો આફ્રિકા ફેડરેશનમાં તો કોમ્પિટિટિવ નથી આફ્રિકા ફેડરેશનમાં ટ્રાન્સપરન્સી નથી મને લાગે છે કે આ લોકો સમજતા નથી આફ્રિકા ફેડરેશન આફ્રિકા ફેડરેશન એક મામૂલી સંસ્થા નથી હેકર્સ કેવી કુરબાની દઈને અહીંયા આવ્યા છે ત્યારે આ કુરબાનીનો નિશાન આફ્રિકા ફેડરેશન 79 વર્ષ ત્યાં સફર કરી રહ્યું છે શું માણસો સમજે છે કે આફ્રિકા ફેડરેશન એ નાટકની દુકાન છે નહીં મારા દોસ્તો દર વર્ષે સુપ્રીમ કાઉન્સિલમાં બધે હુકામ દેવામાં આવે છે ડિબેટ કરવામાં આવે છે અને અગર જો હું પ્રાપ્ત છું કે મને તન મનસ નસીબ છું કે હું આફ્રિકા ફેડરેશનનો ચેરમેન થયો અને તમારો સપોર્ટ અને તકદીર હશે તો ઇન્શાઅલ્લાહ આ બીજી ટર્મમાં હું આવી જ રીતના શોખની સાથે કારણ કે મને આફ્રિકા ફેડરેશન પર આફ્રિકા ફેડરેશન એવી સંસ્થા છે આપણી પેર્મનન્સ સિક્યુરિટી અને સ્ટેબિલિટી છે આફ્રિકા હોમ 79 વર્ષ થયા ચશ્મો છે આફ્રિકા ફેડરેશન પછી કોઈ આવી છે પછી વર્લ્ડ ફેડરેશન આવી છે પછી નસીબ આવી છે પછી ઓસ્ટ્રેલિયા આવી છે પછી પાકિસ્તાન ફેડરેશન આવી છે પછી ઇન્ડિયા આવી છે તો આપણને આ સંસ્થા સાથે તમારા સાથે આપણને આગળ જવાનું છે અને માશાઅલ્લાહ દીનના બારામાં જે કીધું ને કે કુરાન કોમ્પિટિશન મદ્રેસા ડિગ્રી રાખવામાં આવી ઓલામાની ડિગ્રી હમણાં રાખવામાં આવી અને હું એ પણ સવાલ કરું છું કે દર વર્ષે મદ્રેસા ઓલામાની ડિગ્રી રાખવામાં આવશે કારણ કે જેવી રીતના આપણે ભાર આપીએ છીએ કે કેવી રીતના આપણે આભાર થાય એવી રીતના દીનના માટે પણ અને કોઈ દિવસ હું તબલીગ વાળામાં એવું કામ નહીં રોકાવા દઉં કે મને કહેવામાં આવે કે બચત નથી તો આ કામ નહીં બચત આપણે ઓર ઇન્ક્રીઝ કરશું પણ ભાઈઓ
તમે લોકો મદદ કરો, આ સંસ્થા ઉપર ભરોસો કરો, તો આપણી અમારી આફ્રિકા ફેડરેશનમાં કોઈ સંસ્થા બેન આફ્રિકા ફેડરેશન રિયુનિયન મડાગાસ્કર હમણાં કંટ્રોલમાં સામે છે બહાર જૂના ઇન્શાઅલ્લાહ એમાં આફ્રિકા ફેડરેશન અને માશાઅલ્લાહ કોન્ફરન્સ પર અહીં મુંબાસા રાખવામાં આવશે. મુંબાસા જવાનો આભાર કે જ્યારે આફ્રિકા ફેડરેશને કોઈ પણ ઇવેન્ટ રાખવા હોય છે ત્યારે માશાઅલ્લાહ મુંબાસા પડવાળા દિલ મોટું રાખી અને આપણને કહે છે કે આવો આ કોન્ફરન્સ હશે પણ ઇન્શાઅલ્લાહ ડિસેમ્બરમાં વધુ ઇન્શાઅલ્લાહ વાતવાળામાં કરીશ કે જે મેગા ફેસ્ટિવલ સ્પોટ હોય છે એ પણ ડિસેમ્બરમાં આપણી તમન્ના જો આપણે આવી ગયા તો મુંબાસામાં રાખવામાં આપી ઇન્શાઅલ્લાહ. એ સાથે એજ્યુકેશનમાં આપણે હંમેશા ભાર આપે છે ભાઈઓ. આપણે એજ્યુકેશનમાં હાલમાં જ્યારે 8,000 લોન બજેટમાં અને મને ખબર છે કે ઘણા તમન્ના છે પણ હું એવી વાત નહીં કરું કે મારી તાકાતથી બહાર હું ઇલેક્શન માટે ખોટી તમને વાત હા એ ઠીક છે કે આપણો વિઝન છે કે કેવી રીતના આપણે આફ્રિકા ફેડરેશનની ઇન્કમ અને ઇન્કમ જનરેટિંગ બિગેસ્ટ પ્રોજેક્ટ કરે એટલે પણ કારણ કે યુથ છે આફ્રિકા ફેડરેશનમાં કે રંગ પ્રમુખ 2 ટર્મમાં મને એટલી 2 ટર્મમાં કરવી છે કારણ કે જે અનગોઈંગ હમણાં બિગેસ્ટ પ્રોજેક્ટ આપણા ચાલી રહ્યા છે આપણે સાથી ગુજરાતમાં કરે મારી ફરજ મને છે કે મને બતાવો પણ તમે મને મદદ કરો કારણ કે આ ફોર એક્ઝામ્પલ આપણે કંપારામાં જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટ એનો ફાઇનાન્સિએશન હમણાં થઈ રહ્યું છે બિગેસ્ટ પ્રોજેક્ટ છે. એ પ્રોજેક્ટમાં જે આફ્રિકા ફેડરેશન ઇન્શાઅલ્લાહ ઇન્કમ બનશે તમામ કોમને કામ આવશે, તમામ જવાનોને કામ આવશે અને એવી ઇન્કમ આપણે ટ્રાયલ કરીશું કારણ કે આપણા બચ્ચાઓના પણ એજ્યુકેશનમાં આપણે એ પણ કોશિશ કરી રહ્યા છીએ કે ઓલમોસ્ટ આફ્રિકામાં સારી યુનિવર્સિટી છે કે જેમાં આપણા બચ્ચા પરવરિશ કરી શકે. હમણાં મોશીનો વાત ડિસ્કસ કર્યા મોશીમાં માશાઅલ્લાહ મેડિસિનની જે યુનિવર્સિટી એકદમ સરસ યુનિવર્સિટી છે અને માં આપણા 10 બચ્ચાઓ લઈ રહ્યા છે તો માં પણ આપણે ડિસ્કસ કર્યા પ્લાન કરી કે શા માટે આપણે માંગે હોસ્પિટલ ન બનાવે તે યુનિવર્સિટી માટે થોડા બચ્ચાઓ જાય તો સ્કોલરશીપ પણ દેવામાં આવે છે પણ ઘણી વાર જોઉં છું કે માવતર બચ્ચાઓને પૂછે છે. ફોર એક્ઝામ્પલ અમેરિકાની સ્કોલરશીપ દેવામાં આવી હતી કે આપણી દીકરીઓ 5 વર્ષ ભણે પણ અમે જોઈ છે ઘણી વખત 7 માંથી બનતો નથી. હું અપીલ કરું છું કે જ્યારે આવા આપણા પાસે ઓપોર્ચ્યુનિટી આવે તો આપણે જાપાન ઇકોનોમી એના બારામાં આપણે જે લોન આપે છે અને આપણા ઘણા ભાઈઓ આનાથી લાભ લીધા છે પણ એ આપણો ઈરાદો છે કે એનો ફિગર છે $18 કે ઇન્શાઅલ્લાહ જેમાં ખાસ કરીને આપણી મા બહેનો છે જેને પોતાનું કામ કરવું છે પોતાનો ફોર એક્ઝામ્પલ બિઝનેસ કરવો છે તો એ લોકોને કાઉન્સિલર કરી અને આપણે એ લોકોને પાડવું અને હું પાછળ તમારી ઉદાહરણ આપું છું કે આ જમાનામાં માશાઅલ્લાહ આપણી બહેનોને વોટિંગનો રાઈટ છે તો આ જમાત મારી નજરમાં એટલા જ જમાત છે બધી જમાતોમાં નથી અને આ હોવું કારણ કે આપણી મા બહેનો 5 કોમ્યુનિટી છે એ લોકો પણ શામિલ હાથ છે આપણી મોટી તકલીફમાં તો એ લોકોને પણ આપણે ઇમ્પાવર કરવા યુથને આપણે ભૂલતા નથી. એક ચીજ છે કે યુથ જે વોટ છે આપણી ફેડરેશન આપણે આવી કોશિશ એ કરશું કે આ વોટ ઇવેન્ટ ફોર એક્ઝામ્પલ અર્બન વોક કર્યા હતા કેમ્પ કર્યા હતા પણ હવે હરેક જમાતોમાં જાય અને જે જમાતોની યુથ છે એના સાથે જમાત માટે ઇવેન્ટ કરે સાથે જમાતોને કનેક્ટ અને એક આપણો આમાં પ્રોજેક્ટ છે કે જેટલા આપણા વોટ છે ઘણા એમાં યુથ છે પણ આપણે ઘણી વાર એમાં યુથને અપીલ કરે છે કે જેના સ્પીડ પણ આ પહેલા આપણું વિચાર એ છે કે આપણા જેટલા વોટ છે એમાં 1 થી 2 યુથ રાખવામાં આવે જેના પાસે 0%
વખત બોર્ડમાં બેસે જોયું તો મને નક્કી છે કે એનામાં તટસ્થતા થશે એવી સેવા શાળા હેઠવાળામાં એક એચિવમેન્ટ આપણું જો છે જે લાઈફ ઇન્સ્યોરન્સ માશાલ્લાહ 499 એનરોલ કરેલ છે એમાં 71 એ વેલફેર માટે આપણે સપોર્ટ કરેલ છે બોર્ડનો માલિક છે અલ્લાહના હાથમાં છે પણ અગર જો લાઈફ ઇન્સ્યોરન્સ હશે અગર જે ફેમિલીનો રિશ્તેદાર હશે દુનિયાથી ફાયદો થશે તો એની બાયડી બચ્ચાને પહોંચાડ છે નહીં તો હું ખાસ અપીલ કરું કે આ લાઈફ ઇન્સ્યોરન્સમાં ભાઈઓ તમે લોકો આમાં ઇન્ટરેસ્ટ ધરાવો આ એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે જે નક્કી સાથે કોશિશ કરવામાં આવેલી છે તો હું આશા રાખું છું કે હેલ્થ ઇન્સ્યોરન્સ ઇન્શાલ્લાહ નસીબમાં આવશે એમાં પણ જો બધા પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય આજે તમને ખબર છે જ્યારે બીમાર પડે છે કેટલો કોસ્ટ અને સ્ટ્રેસ જો હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો આમાંથી આપણે પોતાના સ્ટ્રેસને ઓછું કરી શકીએ અને અમુક જે હોસ્પિટલ છે ફાર્માસી છે એના સાથે નેગોશિએટ થઈ છે મોર આપણે કરશું કે જ્યારે આપણા મેમ્બરો હોસ્પિટલમાં જાય તો એ લોકોના છે કરવામાં આવે મારા પાસે ટાઈમ નથી હું તમને ડિટેલ નહીં દઉં અને એક વાત તમને ખબર છે કે આપણે વિકાસના પ્રોજેક્ટ આફ્રિકા ફેડરેશનમાં ચલાવ્યો તો ઘણીવાર માણસો છે આ તો આફ્રિકા ફેડરેશનના પ્રોજેક્ટ નથી આ આપણા ને તમારા પ્રોજેક્ટ છે આફ્રિકા ફેડરેશન એકલો બિલ્ડિંગ બનાવીને શું કરે એમાં આપણા ભાઈઓ બહેનો આવવાના છે ફોર એક્ઝામ્પલ દાર es salaમમાં આ મદીના રેસિડેન્સી છે 15 કિલોનો પ્રોજેક્ટ છે ભાઈઓ આપણે પતા છે આ પ્રોજેક્ટને ન કીધા ના લઈ શકે એવી છે 15 કિલો લેવાની આજે ડોનર્સ આપણા ઉપર ભરોસો રાખી અને આ એસેટનો જે આપણે બિલ્ડિંગ બનાવી શા માટે દાર es salaમમાં નીચ આપણને 200 એપ્લિકેશન આપ્યા ત્યારે મારા હાથમાં આંસુ એવા માણસો છે કે જે 2-3 બેડરૂમમાં 9-10 8 અધિકાર છે મને તમે કહો કે આપણે શું ફરજ પણ ફોકસ નથી ઓનલી દાર es salaમમાં નીચે તમે ઔષધ પ્રોજેક્ટ જો છો આપણે એરોબીમાં આદિ પ્રોજેક્ટ રિલીઝ કરવામાં આવી આપણે નથી જવાનું સોંપ્યા અટાણે એક પ્રોજેક્ટ ચાલે છે ઇન્કમ પ્રોજેક્ટ આપણે સપોર્ટ મોરોકોમાં પણ શરૂ થશે ઇન્શાલ્લાહ અને મોમ્બાસામાં મને પ્રોગ્રામ છે આ આપણે ઓફર મારી છે અહીંયા પણ હાઉસિંગ છે તો રેન્ટ ઓર તમે શું કહો રેન્ટ પંચાયત એનો પ્રોજેક્ટ પૂરો મારા તરફથી સપોર્ટ રહેશે જો ભાઈ તમારા સામે વાત નથી કરતો બરોબર રિપોર્ટ છે કે શું આપણે કરી ચૂક્યા છે એ માટે આપણે ક્યાં જઈ રહ્યા છે અને શું આપણે કરે છે તો આ તો ડિસ્કસ થઈ ગયું પણ આપણે વાત કરતા હતા કે તમારી જમાતમાંથી જરાક સરખું સ્ટેટિસ્ટિક આવી જાય કે કેટલી તમને યુનિટની જરૂર છે તો એ પ્રમાણે ઇન્શાઅલ્લાહ જલ્દી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે મને ઘણું તમને પહેલા જોવાનું છે પણ તમારા પાસેથી નમ્ર માંગણી કરું છું કે ભાઈઓ આખિરમાં તમે આપણને સપોર્ટ કરો તમારો રોલ આપો તો આ બીજી અને છેલ્લી રિપેર છે હું એને પતાવું મને તમારા બધાની આબાદી દુનિયાની રહેવાની ઇકોનોમી બધી આબાદી ધ્યાન છે અને આ આપણા ફેડરેશનની એક ફરજ બની છે મારી એક જ વાત કે આપણે આપણા ફેડરેશન પર દસ નથી પોતાની જમાત પર દસ નથી યુનિટી વિચારો જ્યાં યુનિટી હશે અહીંયા બરકત હશે અહીંયા સક્સસ અને જે જમાતોમાં આપણા ફેડરેશન જ્યારે યુનિટી હોય છે ત્યારે હું પોતે શુક્ર ગુલામ કારણ કે જ્યારે જમાત કે જે પેલી સ્ટેપ છે આફ્રિકા ફેડરેશન જમાતો માટે છે અને જમાતો છે એ જમાતો માટે જ રહેવા છે તો જ્યારે જમાતો આબાદ હોય છે ત્યારે આફ્રિકા ફેડરેશન તાકાત અને જોર આવે છે ગુજરાત આવે છે એ રીતના બહુ
اللهم صل على محمد وآل محمد وعجل فرجه. Lihat rakta bapaknya senior program C dari senior pemerintah ini. Kain seperti sana, tidak bisa untuk membeli dan untuk sana mereka tasik semuanya tu. Jadi kain para kisah boleh hasil dan sana berapa.